સાતમ ઉપર એક જૂની મીઠાઈ ખાઈ ખાઈને કંટાળી ગયા છો? આ વખતે બસ એક કપ ઘઉંના લોટમાંથી બનાવો એક એવી નવી મીઠાઈ જેનો સ્વાદ ખાધા પછી બધા જ પૂછશે કે આ કોને શીખવાડ્યું. હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું સાતમ માટે ખાસ માત્ર એક કપ ઘઉંના લોટમાંથી બનતી ફટાફટ મીઠાઈ, જે બનશે ફક્ત 5 મિનિટમાં, એ પણ ફક્ત 3 વસ્તુઓમાંથી. તો એના માટે મેં 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે. ત્યારબાદ આપણે ગેસ ઉપર પેન મૂકી દઈશું અને એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે. ઘીને આપણે સારી રીતના મેલ્ટ થવા દઈશું. ઘી આપણું મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે અને આ બંનેને સારી રીતના મિક્સ કરી લેવાના છે. જ્યારે દૂધમાંથી થોડા બબલ્સ આવવા લાગે ત્યારે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધમાંથી બબલ્સ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારબાદ આપણે લોટને એક મોટા વાસણમાં લઈ લઈએ અને એની અંદર ઘી અને દૂધનું મિશ્રણ છે એ ઉમેરી દઈએ. આ મિશ્રણને આપણે લોટની અંદર સારી રીતના મિક્સ કરી લેવાનું છે. આને આપણે ધાબો આપ્યો એમ કહેવાય. તો બંને હાથથી સારી રીતના મિક્સ કરી લઈશું. વધારે ગુઠલીઓ ના રહી જાય એ વાતનું અહીંયા ધ્યાન રાખવાનું, એટલે બંને હાથેથી એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું. પહેલા સાતમ આઠમ ઉપર આપણા દાદી નાની આ રેસીપી બનાવતા હતા, પરંતુ હવે આ રેસીપી કોઈ નથી બનાવતું. તમે એક વખત ફરીથી આ રેસીપી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે અને ખાસ કરીને ઠંડી ખાવામાં તો વધારે જ મજા આવે છે. તો આ બંનેને મેં સારી રીતના મિક્સ કરી લીધું છે. તો આને આપણે રેસ્ટ નથી આપવાનો, આમાંથી તરત જ બનાવીશું. તો એના માટે મેં ફરીથી એક પેન લઈ લીધું છે, જેની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તો અહીંયા તમે જેટલો લોટ લીધો હોય એ પ્રમાણે તમારે ઘી લેવાનું છે. તો અહીંયા આપણું ઘી છે એ ગરમ થઈ ગયું છે, એટલે આપણે એની અંદર લોટ ઉમેરી દઈએ. તો અહીંયા હું થોડું હેલ્ધી બનાવવા માંગુ છું, એટલા માટે મેં અહીંયા ઘી થોડું ઓછું લીધું છે, પણ જેટલો લોટ હોય એટલું તમારે અહીંયા ઘી લેવાનું છે. તો હવે આ લોટને ઘીની અંદર એકદમ સારી રીતના શેકી લેવાનો છે. તો લોટ છે એની અંદરથી એકદમ સારી રીતના સુગંધ આવવા લાગશે અને એકદમ લોટનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો અહીંયા મને ઘી છે એ થોડું ઓછું લાગી રહ્યું છે, એટલે ફરીથી હું એની અંદર થોડું ઘી ઉમેરીશ. તો જે રીતના આપણને ઘીની જરૂર જણાય ને એ રીતના આપણે અહીંયા ઘી ઉમેરતું જવાનું છે. તો એક સાથે બધું જ ઘી નથી ઉમેરી દેવાનું, આ રીતના ઘી ઉમેરતું જવાનું અને લોટને શેકતું જવાનું. જે રીતના આપણે મોહનથાળને લોટને શેકીએ ને એ જ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટનો છે એ કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે અને સારી એવી આની અંદરથી સુગંધ પણ આવવા લાગી છે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દઈશું અને આ જે મિશ્રણ છે એને આપણે ઠંડુ થવા માટે નીચે મૂકી દેવાનું છે. જ્યાં સુધી આપણું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ. તો ચાસણી બનાવવા માટે મેં એક તપેલી મૂકી દીધી છે ગેસ પર. એની અંદર આપણે 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા ચાસણી બનાવવા સમયે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે ગેસની આંચ છે એ મીડિયમ ટુ લો રાખવાની. જો તમે ફાસ્ટ ગેસ પર ચાસણી બનાવશો તો પાણી બધું બળી જશે. તો સારી રીતના આપણે એને મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે 1 તારની ચાસણી બનાવવાની છે, જે આપણે મોહનથાળ માટે બનાવતા હોઈએ. તો આને સારી રીતના આપણે ધીમા ગેસ પર ઉકળવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ચાસણી છે આપણી ઉકળવા લાગી છે. તો એક વખત ચેક કરી લઈએ. તો આ રીતના આપણે તાર ચેક કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તાર હજી નથી બન્યો, તો હજી આપણે થોડી વાર માટે ચાસણીને ઉકળવા દઈશું. ફરીથી આપણે એક વખત ચેક કરી લઈએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે તારની ચાસણી છે એકદમ સારી રીતના બની ગઈ છે અને આ રીતના એક તાર એની અંદરથી બની રહ્યો છે. આના સિવાય તમે એને ડીશ પર રાખી અને પણ ચેક કરી શકો છો કે બની છે કે નહીં એમ. તો અહીંયા ચાસણી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આ મિશ્રણને ફરીથી આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને જે આપણે ચાસણી રેડી કરી હતી એને આ મિશ્રણની અંદર ઉમેરી દેવાની છે. ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની છે અને ગેસની આંચ મીડિયમ રાખી અને આને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. તો ચાસણી લોટમાં એકદમ સારી રીતના મિક્સ થઈ જાય એ વાતનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો સરસ રીતના આપણે એને મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતના આ મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે ગરમ હોય ત્યારે જ ડીશ ઉપર ઘી લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે. તો મેં અહીંયા ડીશ છે એને આ રીતના ગ્રીસ કરી લીધી છે ઘીથી. ત્યારબાદ આપણે આ મિશ્રણને આની અંદર ઉમેરી દઈશું અને એક વાટકીની પાછળ ઘી લગાવી અને આને સારી રીતના સેટ કરી લેવાનું છે.
અમારે ત્યાં આને દળપાક કહેવામાં આવે છે અને દર સાતમ પર આ રેસીપી મારા દાદી બનાવતા હતા. જો તમે પણ ક્યારે આ રેસીપી બનાવી હોય અથવા ખાધી હોય તો મને કોમેન્ટમાં હા લખીને જરૂરથી જણાવજો. તો આને સારી રીતના આ રીતે સેટ કરી લેવાનું છે અને ઠંડા થાય ત્યારબાદ આપણે આની અંદરથી પીસ કરી લઈશું. ત્યારબાદ આને તમે કોઈ પણ ડ્રાયફ્રૂટની મદદથી ગાર્નિશ કરી શકો છો. તો મેં અત્યારે કાજુ લીધા છે જેને આપણે આ રીતના બારીક કટ કરી લઈશું અને ઉપરથી આપણે એને કાજુની મદદથી ગાર્નિશ કરી લઈશું. ત્યારબાદ આપણે ઉપર નારિયેળ છે એ ઉમેરી દેવાનું છે. તો સૂકું નારિયેળનું જે છીણ આવે એ મેં લીધું છે. આ ઓપ્શનલ છે, જો તમારે અહીંયા ના ઉમેરવું હોય તો તમે ના ઉમેરી શકો, પરંતુ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણી સાતમ પર ઠંડી ખાઈ શકાય એવી દળપાકની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે. તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.